આજે સવાણી પરિવારના આંગણે લગ્નોત્સવમાં પૂજ્ય ગિરિબાપુ ઉપસ્થિત થયા છે. પ્રખ્યાત શિવ કથાકાર ગિરિબાપુના આગમન થયા છે. હું વિનંતી કરીશ રાજુભાઈને, એમને આપણે સ્વાગત કરશું, એમનું સન્માન કરશું. લક્ષ્મીનું રૂપ મારી લાડકડી, લક્ષ્મીનું રૂપ મારી લાડકડી, મારે આંગણે પધાર્યા લક્ષ્મીજી, મારે આંગણે પધાર્યા લક્ષ્મીજી, જીવથી વાલી મારી લાડકડી. પૂજ્ય ગિરિબાપુ ઉપસ્થિત થયા છે, એમને આશીર્વચન આપવા માટે હું વિનંતી કરીશ. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. સંતોની ઉપસ્થિતિમાં સંતોના આશીર્વાદથી સુંદર નવ દંપતી પોતાના જીવનનો પ્રારંભ કરી રહ્યા છે. ત્યારે રાણપડાથી જ આવું છું. પાલીતાણા કથા હતી. રાણપડાની યાત્રા કરતા પૂજ્ય બાપુજીની ખૂબ પ્રશંસા સાંભળી. ગામનું ગૌચરણ, રામજી મંદિર, શિવાલય, રામાપીરનું મંદિર, પૂરા ગામની યાત્રા કરી બંને સરોવરોનું દર્શન કર્યું. આ પરિવાર સાથે તો ઘનિષ્ઠ સંબંધ છે, પણ આવવામાં ઘણો વિલંબ થયો, કારણ કે આજના દિવસે ઘણા બધા વિવાહનો પ્રસંગ છે. ખૂબ હૃદયથી નવ દંપતીઓને મહાદેવના આશીર્વાદ રહે, એમનું દાંપત્ય જીવન દિવ્ય રહે, પ્રસન્ન રહે, ભક્તિમય રહે અને આરોગ્યથી ભરપૂર રહે, એવી શંકર ભગવાનને ખૂબ હૃદયથી પ્રાર્થના કરું છું. મહેશભાઈના કાર્યને કયા શબ્દોમાં આપણે પ્રશંસા કરીએ, કયા સત્કાર્ય કરવાનો વિચાર પૂરા ભારતની અંદર, ગુજરાતની અંદર પ્રથમ કોઈને જો વિચાર પ્રાપ્ત થયો હોય તો મહેશભાઈ સવાણીને પ્રાપ્ત થયો છે. બાપુજીને મેં કહ્યું હતું કે પિતાની ઓળખાણ હંમેશા પોતાનો દીકરો હોય છે, અને ત્રણેય દીકરાઓ ભેગા મળી અને પૂજ્ય શ્રી આપણા વડીલ શ્રી વલ્લભબાપા સવાણીનું નામ ઉજળું કર્યું છે. પીપી સવાણી ગ્રુપને ખૂબ હૃદયથી આદર કરું છું. ખૂબ હૃદયથી આપના સત્કાર્યને મારા પ્રણામ. અને ફરી નવ દંપતીઓને મહાદેવના ખૂબ આશીર્વાદ રહે અને શંકર પાર્વતીની સૌભાગ્ય રહે, એવી શિવને પ્રાર્થના સાથે આપ સૌને હૃદયપૂર્વકના ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. ભારત માતા કી જય. ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર ગિરિબાપુ.